એપેન્ડિસાઇટિસ બાળકોમાં જોવા મળતી મોસ્ટ કોમન એક્યુટ ઇમરજન્સી કહેવાય, જેમાં બાળકોના પરિશિષ્ટ એટલે એપેન્ડિક્સ નામનું જે અવયવ છે એમાં સોજો થતો હોય છે. એપેન્ડિક્સમાં સોજો થવાનો મોસ્ટ કોમન રીઝન તો આપણે ઇન્ફેક્શન જ કહી શકીએ, જેમાં બેક્ટેરિયા, વાયરસ કે પેરાસાઇટથી પણ થતું હોય છે. એના સિવાય ઘણીવાર બાળકોમાં મળની જમાવટ થવાથી પણ એ જગ્યાએ એપેન્ડિક્સનો સોજો થતો હોય છે. એઝ વેલ એઝ ઘણીવાર ટ્યુમરને કારણે અને ફોરેન બોડીને કારણે પણ એપેન્ડિક્સમાં સોજો આવતો હોય છે. કોમનલી બાળકો પેટમાં દુખાવા સાથે આવતા હોય છે. એમાં મેઇન જ્યારે પણ બાળકોને કન્ટિન્યુઅસ દુખાવો થતો હોય એક ધારો, ત્યારે એ વસ્તુને વધારે મહત્વતા આપવાની જરૂર છે. સ્પેશિયલી બાળકોના થાપા અને નાભી વચ્ચેની જગ્યામાં જો દુખાવો થાય અને એ પણ બહુ જ કન્ટિન્યુઅસ હોય, પ્લસ ત્યાં જગ્યાએ અડકવાથી બાળકોને બહુ જ સિવિયર દુખાવો થાય, તો એ વસ્તુને તમારે મહત્વતા આપવાની અને તુરંત ડોક્ટરને બતાવવાની જરૂર છે. એ સિવાય ઘણીવાર બાળકોને તાવ, ઉલટી, એ જે પેટનો દુખાવો છે એ પેટના બીજા ભાગોમાં ફરતો રહે, એ રીતે પણ બાળકોને પ્રેઝન્ટેશન થતું હોય છે. એક અમારું ક્લિનિકલ ડાયગ્નોસિસ હોય છે, જે અમે જોઈને નક્કી કરી શકીએ છીએ. સેકન્ડ, એમાં બ્લડ ટેસ્ટ જે આપણને હેલ્પ કરી શકે કે બાળકના શરીરમાં કોઈ જાતનું ઇન્ફેક્શન છે બતાવવા માટે. અને થર્ડ, એમાં આપણે સોનોગ્રાફી કાં તો સીટી સ્કેન કરાવીને પણ આપણે પેટનું નિદાન કરી શકીએ છીએ કે આમાં એપેન્ડિક્સના ભાગમાં સોજો થયેલો છે. પ્રીડિસ્પોઝિંગ ફેક્ટરમાં એવું કહી શકાય કે જે બાળકો લો ફાઈબર ડાયટ ખાતા હોય કે બહારનું ખાવાને કારણે જે આજુબાજુ સરાઉન્ડિંગ એરિયામાં જો પેટનું ઇન્ફેક્શન થતું હોય, એવા બાળકોને ચાન્સીસ વધી જાય. બાકી એસ સચ એવી કોઈ મેલ ફિમેલમાં કે એવી રીતે કશું છે નહીં કે બાળકોને આમાં વધારે એપેન્ડિસાઇટિસના ચાન્સીસ રહે. એ ઇન જનરલ બધાને સરખું જ રહેવાનું છે. એને અમે મેડિકલ મેનેજમેન્ટ કહીએ, કે જે એન્ટીબાયોટિકથી કાં તો એ ઓપીડી બેઝ પર કાં તો પછી આપણે એને ઇન્ડોર કરીને બાળકને દાખલ કરીને પણ આપણે ટ્રીટ કરી શકીએ છીએ. બટ એપેન્ડિક્સમાં અલ્ટિમેટ જો એમાં કોમ્પ્લિકેશન્સ થયા હોય તો એને રિમૂવ કરવું, સર્જિકલી રિમૂવ કરવું જ એક હિતાવક ઓપ્શન હોય છે. ઘણીવાર જો એમાં સિમ્પલ સોજો હોય, બીજા કોઈ જ પ્રકારના કોમ્પ્લિકેશન ના હોય, તો એને મેડિકલી ટ્રીટ કરીને આપણે આગળ વધતું અટકાવી શકીએ છીએ. બટ આગળ કોમ્પ્લિકેશન્સ થાય અને એ ફરીવાર ઊભું ના થાય એના માટે એને સર્જિકલી રિમૂવ કરી લેવું હિતાવક તો હોય જ છે. એ ફેટલ થઈ શકે છે. બાળકોનું જે એપેન્ડિસાઇટિસ હોય છે એમાં ઘણીવાર કોમ્પ્લિકેશન્સ ગેંગ્રીનિયસ થવું, પરફોરેશન થવું, એટલે ત્યાં આગળ જે પસની કોથળી બની હોય એ ફૂટી જાય તો એ પસ આજુબાજુ સ્પ્રેડ પણ થાય છે. ઇવન એ પસ પેટના બીજા ભાગોમાં પણ ઇન્ફેક્શન સ્પ્રેડ કરી શકે છે અને એમાં પણ સોજો, પેટનો સોજો પણ વધી શકે છે. સો આવી કન્ડિશનમાં બાળક માટે ઘણીવાર સેપ્ટિક શોક કહેવાય, એટલે બાળકોને એ જે તમારું પસ છે એ સ્પ્રેડ થઈ રહ્યું છે. સો એ કન્ડિશનમાં એ ઘણું ફેટલ થઈ શકે છે અને એ બાળકના જીવને પણ જોખમી થઈ શકે છે. જ્યારે પણ બાળકોને આગળ જણાવ્યા પ્રમાણે નાભી અને થાપા વચ્ચેની જગ્યાઓ પર કન્ટિન્યુઅસ દુખાવો થાય અને જે બાળક માટે અસહ્ય થઈ રહે, એવી કન્ડિશનમાં તમારે તુરંત ડોક્ટરને મળવા જવું પડે. ઘણીવાર આપણને એપેન્ડિસાઇટિસ એ બીજા રોગો જેમ કે કોમનલી આપણને જોવા મળતો હોય છે કોલિકી પેન કે ચૂક, આપણે સાદી ભાષામાં કે જે ગેસને બધાને કારણે થાય, કાં તો પછી આપણે ઘણીવાર રિનલ સ્ટોન એટલે કિડનીમાં પથરી કે એવું થયું હોય, એ પણ આપણને એપેન્ડિસાઇટિસથી મળતો એના સિમ્ટમ્સ આવી શકે છે. સો આવા કોઈ પણ કેસમાં જ્યાં તમને લાગે કે બાળકનો દુખાવો આવજા કન્ટિન્યુઅસ અને કન્ટિન્યુઅસ રહેશે, એવા કેસમાં તમે ડોક્ટરને તરત બતાવવાનું.